ડુંગળીના પાક મુદ્દે સાંસદ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું. સરકાર તાત્કાલિક ડુંગળીના નિકાસ પરનો પ્રતિબંધ હટાવે. નિકાસ પરનો પ્રતિબંધ ન હટાવે તો સરકાર ડુંગળી ખરીદે. ખેડૂતો પાસેથી પોષણક્ષમ ભાવે ડુંગળીની ખરીદી સરકાર કરે તેવું નિવેદન આપવામાં આવ્યું છે. શિયાળુ પકાવતા ડુંગળીના જે ખેડૂતો છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર, ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં, બાકી શિયાળુ ડુંગળી બહુ બધે નથી થતી. ડુંગળી એ એવો પાક છે કે જેનો ઘરમાં સંગ્રહ ખેડૂત ના કરી શકે. પેરિશેબલ ગુડ્સ કહીએ આપણે જેને, કે જે બગડી જાય, નાશ પામે, અને ખેડૂતો પાસે કોઈ કોલ્ડ સ્ટોરેજ મોટા છે નહીં. અચાનક જે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો જૂટવી લેવાનું કામ થયું કે અચાનક ડુંગળી પરની નિકાસબંધી કરી દીધી અને પરિણામે ભાવ એકદમ નીચે આવી ગયા. આ ખેડૂતોને ખૂબ અન્યાય કરતા છે. ખેડૂત છે એ જગતનો તાત છે. આ સરકાર, ખબર નહીં, ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે ખેડૂતના ઘરમાં માલ આવે ત્યારે જ કંઈક એવી નીતિઓ કરતી હોય છે કે જેના કારણે ખેડૂતને મહા મહેનતથી ઊભો થયેલો પાક, અને પછી શું કરશે કે સંગ્રહખોર લોકો જ્યારે ખેત પેદાશનો સંગ્રહ કરી લે એ પછી નિકાસની છૂટ આપે, એવી પ્રકારની નીતિઓ કરે કે જેથી ભાવ ઊંચા જાય. એટલે ખેડૂતને નુકસાન થાય, સંગ્રહખોરોને ફાયદો થાય અને ઉપભોક્તા લૂંટાય. આ પ્રકારની નીતિ છે. મેં માનનીય વડાપ્રધાનશ્રી, જેઓ પણ આપણા ગુજરાતના છે, એમની પાસે માંગણી 2 દિવસ પહેલાં જ કરી, કારણ કે મારા ઘણા બધા ખેડૂત આગેવાનો તરફથી સંદેશાઓ હતા. બિનરાજકીય લોકોએ પણ કહ્યું હતું કે સાહેબ મુશ્કેલી થશે. એટલે મેં વડાપ્રધાનશ્રીને લખીને મોકલ્યું છે, ભાઈ કાં તો તમે આ નિકાસબંધી અત્યારે કરી છે એ જ ખોટું છે, કાં તો તમે આ નિકાસબંધી તાત્કાલિક ઉઠાવી લો, અને જો તમારે નિકાસબંધી રાખવી હોય તો નિકાસબંધી કરી એ પહેલાં જે ભાવ ખેડૂતને ડુંગળીનો મળતો હતો એ ભાવે સરકાર ખરીદી લે.